મારે નહીં ખાવા. કાળું નહીં ખાઈ ગયા? માતાજી, કેમ છો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, અત્યારે જો હું નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું અને જવાનું છે અમારે હારીજ. અને હારીજ જઈને જે અમારે કિસ્મતને આપીને જે ડોક્યુમેન્ટ અમારે મંગાવેલા છે સાહેબે તેને કઢાવવાની ચાલુ હોય, આધાર કાર્ડ અને બેંકની સોંપડી. જો અમારે કાળુ ભાઈ આવ્યા છે. કેટલા જઈને આવ્યા? હા હે શાનું હતું એવું હે? મોનાળીને બચ્ચું તને ચોઈને હાથમાં આવે એમ? અને તાર નામે કાળું નહીં? અને એની મમ્મી જો તૈયાર થઈ ગયા હે. આ ચોકન તૈયાર થઈ ગયો. હારી જઈ શું કરશું? તમારે હેપી આવ્યા જો ઓમતા હે હેપી કાળું હુકા દો કૂતરું. તો મિત્રો, હવે વાગી ગયા છે 8:30 અને અમારે થાય છે મોડું, એટલે અમારે હવે બાઇક હજાઈ અને જવાનું મિત્રો. અને જો હવે બાઇકનું હજા દોરો અને એની મમ્મીને અરે હવે કેટલી વાર હે? તો હેડો કવે કિસ્મત ફોન કરાવજો. હો એ તો ફોન કરશે, હું ફોન કરીશ ને એટલે કહીશ કે હું આલી જવાય. હો સાહેબ કોઈ કેમ તો જ કહેજી. હવે અમારે હારી જવું છે અને આ આપીને કિસ્મત ને બે ને કિસ્મત તમારે નિહાળ જવાનું હે ને? જો ઠેલા રે અરે આપી તું પાછી અમે હારી જાય એટલે રજા ના પાડતી યાર, જતી રહેજે નિહાળ. શું કીધું? હોય ના કે મમ્મી ને પપ્પા હારી જાય ને એટલે આ તો જવું નહીં, અમે હટ આવતા રહ્યા હારી થી. કેટલા વાગે આવશો? અમે આવશે 11:30 12 વાગી જાય. 10 વાગે તમારે નિશાળ જવાનું. હા તો 10 વાગે નિશાળ જાજો. દાબેલી લાવી હે, પકોડી લાવી હે, શું લાવું હે? દાબેલી. બીન દાબેલી બહુ ભાવે. તેમાં દાબેલી જેવી થઈ ગઈ હો. અલગ મંચુરિયન. હા સારું મંચુરિયન લેતા આવજો હો. સારું. અમારે આપીને કિસ્મતને દાબેલીનો બહુ શોખ છે, તે દાબેલી બહુ ભાવે. હવે મારે પપ્પાએ બાઈક તૈયાર કરી દીધું હે. આ બાવરો આગે આપે કિસ્મતને છૂટા હોય તો આલ દો ને 5 રૂપિયા બેન. જા કિસ્મત પપ્પા. અને કાળું તાર બૂટ કે સંપલ નહીં પહેરવા? ચમ તો ઉતરી જા. લડતી નહીં બે બોલું હે હોય કોણ નહીં ઉતરવું હોય પણ એ જા. તો મિત્રો, હવે અમે અડધે પહોંચી ગયા. હા નહીં છે ખાડા ખાયા વધારે છે એના લીધે બાઇક આખું પસંદ થાય પણ રોડ સારો હે નહીં. હા ક્યાં પુરાનું પહોંચી જાય 15 મિનિટ થાય. હા 8 વાગે થઈ જાય તો ઘડી જઈને આપણે હતા રે કંપનીનો ટાઈમ થતો તો ઘડી જતા રહે જવાનું છે. હાલ બધો તો આવીએ જ પાકડીએ. હવે અમે હારીજ આવી ગયા. હા જો આ હારીજનો સીન આખો અને અમારા કાળું ભાઈ ગયા. મારે પપ્પું પડીકું ખાવું હોય તો અમે માટે પડીકું લેવા ગયા દુકાને કાળું દે અને મમ્મી પાછળ આવે છે. તો બે મકા સાધન આવે છે, આ મકાઈ સાધન આવે છે અને આ મકાઈ સાધન આવે છે. તો મિત્રો અમે હવે પહોંચી ગયા પડીકું લેવા દુકાને. હા લેવું કહું? હા ભાઈ પડીકું વાલો શું લેવું કે? હા ચલી વેફર લેવી? હા લે હા હા ઠાકોર પરિવાર સારું એક જ લેજે બેન. હાલે તો અને ચા હે
ચાલ દીજો એક પાલી તાર પીવો ને કાળું પૈસા ચાલ દે લઈ લો પૈસા હાલે તો મિત્રો ચા પીવાની ઈચ્છા થઈ ગઈ હારી આવી ગયો તો અને ચા પીવાનું બનાવવાનું ચાલુ છે તાર પીવી નહીં હા બેન ખુલશે હાલ હાજર ખુલી જા હાલ ફરી કઈ શું હતા બધા રોગ ખાવા માંડ્યા કાલે ટીવી સમાચાર હતા કે કેન્સર લગભગ 58 છોકરાને થયું હોય ઘણા છોકરા હા હતા તેમ હવે છોકરા આવડે જેણે જેણે શું સમજે હા એ વાત હતી અમારે બે સોડીઓ હોય નહીં ખાતી સમુદ્રી મને એટલું તો શાક ને રોટલો ને એવું ખવડાવો ને તો સારું કાળું આ બેન શું કહે તો કાળું જો પડીકા ના ખવાય રોગ થાય તો મિત્રો ચા બનીને આવી ગઈ છે આપણા માટે જો આ ચા કાળું તા પીવી હે બેન તમારે પીવી હે ચા પકડો તો મિત્રો ચા લઈ જઈએ લે કાળું હા તો ચા પીવાનું ચાલુ કરી દીધું આપણે ભરે એવું હે તો હા લે પુંચીરાલ હાલ બંધ થઈ જાય કાળું બંધ થઈ જાય તને હારી લાવવાનું આપણે એકચુલી ચા પી લીધી છે અને હવે જવાનું બેંકમાં નહીં બેંકમાં જવાનું છે થોડું મારા બેબલીના બેંકની ચોપડી આવી ગઈ તો એ માટે જવાનું છે અને અમારા મમ્મીને થોડું કેવાયસી કરાવવાનું છે ખાતું એટલે તે માટે જવાનું છે હવે ગયા છે બેંક તરફ તો એકચ્યુઅલી બેંકે પહોંચી ગયા છે હારી અમારી બેંક છે અને હવે સેજલ ને કાળું બે હેડ્યા છે બેંક તરફ અને હું ઉપર જઉં છું બેંકનું કામ અમે પટાઈ નાખ્યું છે અને હવે જવાનું છે આગળ બજારમાં અને આ બજાર છે જુઓ મિત્રો અને તાવની બાટલી લઈ કાઢું સારું હેડો હેડો તાવની બાટલી લઈ આવો હેડો તો મિત્રો હવે બાઇક ઉપર લે નાશ ગરમ થઈ ગયું છે લે આ પકડા હાથમાં ફોન મારો હા હરે તો મિત્રો હવે જવાનું અમારે આગળ હવે કાળુને થોડો તાવ આવ્યો હતો દવા લેવા જા અમારે કાળુભાઈને ગોળો ખાવો હતો જો બરફનો ગોળો મોસમ મમતાકો જો તો અમે આવી ગયા લારીએ અને અમારા કાળુભાઈ ગઈ ગયા પરોઠીવાળી અને મમ્મી તો ચંપલ લેવા જઈ છે ચંપલ લેવા જઈ કાળું તો બનાવતા હતા હું આવું ક્યાં લહેરી હારા લઈ ગયું તો મિત્રો હા હંચાનું હવે નહીં પાણી તો કાઢો આ તો કે તો મિત્રો અમારે કામ એ નહીં હોય ના એ દુકાને લીધો તો એ ભાઈ નહીં જતા રહે ને હા હાંચો મારા બધા જૂનો આલ્યો હતો બગડી ગયેલો પડ્યો હા વિપુલજી કરીને હતા વાત સાચી હા
તો મિત્રો હેપી માટે અમારે ચંપલ લેવાના હતો તો અમે એ માટે આવી ગયા હતા અને સીઝર લઈ લીધા ચંપલ. તો મિત્રો એકચ્યુઅલી અમે ચંપલ લઈ લીધા હે અને હવે ચડી ગયા અમે ઉપર અને અમારા કાળુભાઈના ગોળો શિખર બન્યો કે નહીં બની ગયો પહેલાં ગોળો. તો અમારા કાળુભાઈને ગોળો ખાવો હતો અને જો કલર બધા નખાયેલી ગુડામ અને આ સીઝર લાઈને બેસી ગયા પાટલી પર. હા એ તો મૂન કાળું ખાઈ જા. હા એમાં તો ભમરા આવે તો ભમરા ઉઠે ને કા. તો મિત્રો ઘોડો બનાવી દીધો હતો હે 50 વાળો. તો 50 વાળો તો હાલો જેટલા ટાઈપના મસાલા નાખે. તો એકચ્યુઅલી મિત્રો હવે અમારે ડીશ તૈયાર થઈ ગઈ છે અને અમારા કાળુભાઈને આપી દીધી છે અને કાળુભાઈ બગા ખાઈ લે પેલા બધા. સમજો કાળુભાઈ હવે ચાલુ કરે. કાળું આમ ખવાય એ કાળું એ આમ ખવાય આમ પડાય એમ એટલું બધું ના ખવાય એ નહીં કાઢી કે તું મોઢા મામો ના આવીશ હોય નહીં. જો તો અમારે કાળુભાઈ ચાલુ કરી દીધો ગળપનો ગોળો. જો એમનો બેઠી હોય ખવડાવવા. મારે નહીં ખાવા. કાળું નહીં ખાઈ ગયા તો લાઈન હું ચાલુ કરું. કાળું આવું નાખે. હે હવે અમે જો જે કાળુની ડીશ લીધી હતી ઘોડાની એ ખાઈને હવે આયા પાછા દાબેલી હવે અને સીઝન કે મારે દાબેલી પેક કરાવી છે અને ખાવી છે. તો જો મિત્રો અમારે આ કાળુભાઈ આવી ગયા છે દાબેલી ખાવા. જો હું ગયા કે નહીં આવતો પેલા અને કાકે દાબેલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. કરી લઈ લેવાની પેક કરી લેવાની તો કરી લઈ લઈએ. હલો તો કરી લઈ જઈને ખાવા ચલી લીધી દાબેલી બરોબર. કાળું તા ખાવી ને કરી જાય 11 વાગી જાય ને ટાઈમ તો થઈ જ જાય ને 11 વાગે. કાળું ભાઈ ને એવું થાય. एक्चुअली आपकी दाबेली पैक થઈ ગયા है અને કાકે ગરમ કરવા મેલ દીધી દાબેલી. શું ક્યાં કાળું જો આ દાબેલી લઈ જઈએ ઘરે જઈને ખા આપણે. તો મિત્રો एक्चुअली જો દાબેલી આ ગાડી છે તો ઉતારો શું બનાવ દાબેલી વડાપાવ. હા पैसा है ले
કાળું તો થાય. તો મિત્રો 1 કિલો જો આપણે દાબેલી પેક થઈ ગઈ છે અને હાલ દીધા છે. તો મિત્રો દાબેલી પેક થઈ ગઈ છે અને હવે હલવાની તૈયારી કરે છે અમે. કાળું હળો કેમાં જવું હે હે કામ કેવા જવું લા પૈસા મેં તો બધા હા લે તો સેવ વાલે તો કાળું સેવ ખાઈ લે હા લઈ લો નહીં ખાતા આવેલો હોય ને મૂડમાં આવે તો ખાય ને કે પટ્યું. તો મિત્રો દાબેલી પેક કરાવી દીધી છે અને હવે ખરી જવાનું છે કે આગળ જવાનું છે તો પકોડી લારી આવે અહીંયા કહેતી નહીં કે હવે પકોડી ખવડાવો તાણે હવે પણ ખાવા કરવાનું મોડું થાય હવે ભૂર્યાનું નહીં જોઈને. તો હજુ અમે હરીથી ઘરે આવી ગયા હા અને છે જો ઠેલી લઈને રખડાઈ રહ્યા છો ચમના ઠેલી લઈને રખડાય કાળું તાપ લાગે પંખો ચાલુ કર શું લાયા એટલે પૈસા તો મેં હાલ્યા તારે હાલવા પડ્યા એમાં ખબર નહીં હવે. તો મિત્રો જો આ છે ચાલે આજે આ કેટલી બધી ખરીદી કરી આમ તાકો સંપલ ને જો એના સંપલ લાવી પછી હેપીના સંપલ શાકભાજી અને દાબેલી તો તને લાવ્યા હતા ને જો કેટલું બધું લાવે મિત્રો. હવે મને શી ખબર શું હોય એમાં તે મેલ્યું એટલે તને બધી ખબર હોય. દાબેલી એમાં શું હે કઈ ખબર નહીં. હા હા હવે તો તે મેલ્યું તને ખબર આવે તો ફૂલેવાર હે અને બીજું કેટલું ઓઢણી ઓવા. તો મિત્રો સેજલે આ તો બહુ આવું જો કરિયાણું લાવી દીધું ચંપલ લાવી દીધા ફુલેવર લાવી દીધું બધું લાવી દીધું. બતાય પાકીટ થઈ ગઈ ખાલી ખાલી પછી આપણે બધું આવું લેવા જઈએ હાલ ચીવું તાત્કાલિક ઇમરજન્સી વાળું કિસ્મત ના આવે જ ને હેપીના હીરા કે અંદર છે તો ઠેલી છૂટા પડ્યા છે અંદર ઠેલી છૂટા પડ્યા છે. એ હેપીના હે જો એ હેપીના હે હેપીનું મોઢું ભારે દેખાય છે ને કિસ્મતનું ફરું દેખાય જો તે તો એવું જાણતા હેપી ફૂલેલી છે એટલે હેપી મસ્ત લાગે કિસ્મત કરતા કિસ્મત બાપડી ઓફરી ગઈ કિસ્મત તો ઉડી આવી ગયો એમ કરો હવે હા તમે નેહાળમાં આવી આવો બધું કાગળ શું શું લઈ જવાનું લેજો હજી પર લે તો હું નેહારમાં હાલતા હું આ ફોટો એક લઈ જવાનું બધા લઈ જજો વળી પાકીટ મમ્મી એ ફોટા એકલા નહીં લઈ જાય કાગળે બધા લઈ જાય આધાર કાર્ડ રેશન કાર્ડ ને પેલું બેકરી સોંપડી ને એવું બધું. અલે ઉડી જો જો હો નેટ થી આખો દાડો ભાજી ના આયા તમારો આની હાલવાનું ના એ નહીં હાલવાનું મને તો ખબર ઓછી પડે હો કાગળનું ઓ બસ કહેતા નહીં આર્યું આ બતાય લાય તો હું ઠેલીને પેક કરી દઉં. સારું મિત્રો હવે આપણે જો કાગળિયા સીઝને ભરી આલ્યા કમ્પ્લીટ અને આપણે જવાનું નિશાળમાં મિત્રો. તો નિશાળમાં અમારે મોડું થઈ જાય બ્લોગ આપણો આટલે પૂરો કરીએ છીએ મિત્રો. તો અમારો જો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. જય માતાજી.